મિત્રો, તો આપણે અત્યારે રસ પીવા ઊભા રહી ગયા છે અને આપણે જાણેતાનો તે સિસોડો છે. તો હાલો હમણાં આગળ તમને બતાડું રસ કાઢે ત્યારે. ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. કોણ છે તમે ઓળખતા હોય તો કોમેન્ટ કરજો. અને હું હાર્દિક બાબુ બે આવ્યા છે અત્યારે. જો આમ જાતા હતા ને તો હું હાલો આપણે રસ પીતા જઈએ. અને આ જો આ ભાઈ તમે ઓળખતા હોય તો કહેજો. જો એ રસ કાઢે છે, આપણે એના સિસોડે આજ રસ પીવાનો છે એવું છે. શું કહેવો મનસુખભાઈ? એવું છે. તો જો અત્યારે અમારે જો અહીંયા અત્યારે સિસોડે રસ કાઢે છે. હા, હવે રસ કાઢી નાખ્યો છે એવું છે. શું કહેવો તમે? તો જો સરસ મજાનો રસ કાઢ્યો છે એવું છે. અને હવે આપણે આવી ગયા છીએ અગિયાળી, જે ગણેશ આશ્રમ કહેવાય ત્યાં. તો તમને જો ગણપતિ દાદાના દર્શન કરાવી દઈ. અને પહેલાં તો જો આ એમ ગેટ છે. અને હાલો તમને હવે અંદર જઈને તમને વિઝિટ કરાવી મંદિરની આખા. અને મંદિરની અંદર ગણપતિ બાપાની મૂર્તિ છે, તો એમના પણ તમને દર્શન કરાવી. તો વિડીયોમાં બન્યા રહેજો. હાલો મિત્રો, તો જો તમને ગણપતિ બાપાના દર્શન કરાવી દઉં. અને અમે બધાય જો દર્શન કરવા આવેલા છે, માતાજી પણ છે. તો તમને બધાના દર્શન કરાવી. તો અમે જો બધા આવ્યા છીએ દર્શન કરવા માટે ઘરે ગણેશ આશ્રમ અગિયાળી. તો તમે પણ દર્શન કરવા પહોંચી જાજો. અને અમારા હાર્દિક બાપુને આખી ટીમ બધા જો આવેલા છે. તો બાપુ આ આશ્રમ કઈ જગ્યાએ આવેલો છે જરીક કહેજો, એટલે બધા આવી શકે અને દર્શન કરી શકે. પહેલાં તો જય શ્રી રામ કહીશ બધાને. ને અગિયાળી આશ્રમ એટલે કે તણસાથી અંદર અને ટાણાની બાજુમાં ને બાવળાની જિલ્લામાં સિહોર તાલુકો લાગી જતો હોય. ને સિહોર તાલુકાનું જે અગિયાળી ગામ છે એમાં ગણેશ આશ્રમ છે. ત્યાં આગળ અમે સોંસિયાથી અમારી ટીમની સાથે અગિયાળી આશ્રમે એટલે ગણેશ આશ્રમે દર્શન કરવા આવ્યા છીએ. જય સિયારામ. જય સિયારામ. અને હાલો તમને હવે મંદિરની આખી વિઝિટ કરાવી દઉં અને બધે દર્શન કરાવી દઈ. અહીંયા જો આપણે રાધા કૃષ્ણના તમને દર્શન થશે તો તમને દર્શન કરાવી દઉં. તો જો સરસ મજાના રાધા કૃષ્ણની મૂર્તિ છે. અને એમના પણ તમને દર્શન થઈ જશે. અને સામેના ભાગમાં શિવલિંગ છે. તો હાલો તમને શંકર ભગવાનના દર્શન કરાવી દઈ. જો અહીંયા અંદરે શિવલિંગ છે અને અહીંયા બારે શિવલિંગ છે. તો જો આ મંદિરની અંદર શિવલિંગને તમને દર્શન કરાવી દઈ. આ તમને બીજા સ્થાનક શિવલિંગને તમને દર્શન કરાવી દઈ. જય શંકર. એમ કે હનુમાનજીની મૂર્તિ છે. અમેના ભાગમાં ગણપતિજીની મૂર્તિ છે. અને જો ગણપતિ બાપાના દર્શન થઈ જાય રીતિ સીધી સાથે. અને હાલો તમને અહીંયા જો ઘૂંઘટની અંદર બધા અલગ અલગ શિવલિંગ અને રાધા કૃષ્ણના રાસને એ તમને બતાવી દો. તો કઈ રીતનું મસ્ત મજાનું અહીંયા ચિત્ર બનાવેલા છે બધાય. તો એમના પણ તમને દર્શન કરાવી દો.
તો જો આવી રીતનું કંઈક છે અને હાલો તમને હજી જો અહીંયા આપણે બહાર પણ મંદિર છે તો ત્યાં પણ તમને દર્શન કરાવીએ. જો મંદિરની બહાર વિશાળ જગ્યા છે, તમે જોઈ શકતા છો એવડી મોટી જગ્યા છે અને અમે બધાએ દર્શન કરવા આવેલા છીએ એવું છે. તો ગણેશ આશ્રમ જો અગિયાળી, તો તમારે પણ બધાને આવવું હોય તો દર્શન કરવા માટે લઈ આવજો મારા વાલા. અને હાલો હજી આગળ તમને ગૌશાળા પણ દેખાડી, તો ગૌશાળામાં હું છે એ તમને વિડીયોમાં બતાવશું. તો હાલો આગળ જઈ. હાલો મિત્રો, તો અહીં જો સરસ મજાની ગૌશાળા છે અને ગૌશાળામાં ઘણી બધી ગાયો ને એવું છે, તો એમની પણ તમને વિઝિટ કરાવ્યું. અને જો અહીં સરસ મજાની નાની એવી વાછડી છે જો ગૌશાળામાં. બધી ગીર ગાય, તો અહીંયા જો બધી ગીર ગાયું છે અને બધી અલગ અલગ જો તમને જોવા મળશે. કવડી મોટી ગૌશાળા છે અને ગૌશાળાની અંદર એક અલગ વસ્તુ તમને બતાવી, તો હું છે એ તમને બતાવી. હાલો રોજડી છે. તો એક આ ગૌશાળાની અંદર આ અલગ એક પ્રાણી કહેવાય, તમે જોઈ શકતા છો એ પણ છે. હાલો મિત્રો, તો જો અહીંયા છે ને ગાયને એ રીતની સુવિધા હોય કે જેટલું પાણી પીવે કે નહીં એટલું પાણી ઓટોમેટિક આવી જાય છે એવું છે. તો આ ગૌશાળામાં આ રીતની કંઈક સુવિધા છે, તો તમે જોઈ શકતા છો આમાં જેટલું પાણી પીવે ને એટલું જ પાણી છે કે નહીં પાછું આવી જાય છે એવું છે. તો આવી રીતની કાંઈક એમાં સુવિધા છે ગૌશાળામાં. અને હાલો હજી તમને ઘણું બધું બતાવીશું. અહીં જો નાની નાની વાસળી છે એવો સરસ મજાની. હા જો અમારા બાપુ બેસી ગયા છે સેવા કરવા માટે. તો આવી રીતની કંઈક ગૌશાળામાં સેવા કરીએ છીએ અમે એવું છે. અત્યારે ફરવા આવ્યા છીએ અને સેવાય કરતા જઈએ. હાલો મિત્રો, તો જો અહીંયા મંદિરની પાછળ સરસ મજાનું વન છે, આંબા વન છે. તો તમે જોઈ શકતા છો. હા, પહેલાં તો આંબા બતાવી દેવા દો મને કંઈક, અને વન બતાવી દઉં. પછી જો અહીંયા રઘુભાઈની ઊભા છે એવું છે, એ વનમાં આવીને ઊભા છે એવું છે. કારણ કે સગનભાઈ નાયક એમ પહોંચ્યાના નાયક સગનભાઈ એવું છે. પકડાઈ ગયું હોય ને. સારું હાલો, જો પાછળ કેવું સરસ મજાનું આંબાનું વન ને એવું બધું છે, તો એ જોઈ છીએ. અને એમ કે વ્યાવ છે મંદિરની પાછળ, તો ત્યાં પણ તમને બતાવશું હું છે એ. તો તમે જોઈ શકતા છો સરસ મજાનો આંબો, આંબામાં કેરી આવી ગઈ છે. જો દેશી આંબો છે હે, એટલે હા હો, જો અહીં કેરી પડી છે. જો અહીંયા આમ પડી છે અને સરસ મજાનો આંબો છે. અને જો માતાજી પ્રસાદી લઈને આવી ગયા છે સાની એવું છે. અહીંયા જો સરસ મજાના ચીકુનું વન છે આખું. જો તમે જોઈ શકતા છો કેટલા બધા ચીકુના રોપડા છે અને ચીકુ પણ આવી ગયેલા છે. તો જો તો હાલો મિત્રો, અહીંયા આંબા પણ છે, ચીકુ છે અને ગૌશાળા ને એવું સરસ મજાનું છે. અને મોટો સત્સંગ હોલ છે, તમે જોઈ શકતા છો. તો તમને હાલો વિઝિટ કરાવી દો. જો અહીંયા કેવડો મોટો આ સત્સંગ હોલ છે અને આ પણ સત્સંગ હોલ છે. તમને
અને અહીંયા રસોડું છે એટલે આ ભોજનશાળા છે. તો અહીંયા આપણે શંકર પાર્વતી ઓલા અન્નપૂર્ણામાની મૂર્તિ છે. તો તમે જોઈ શકતા છો કેવડો મોટો ભોજનશાળા છે. આપણે સત્સંગ હોલ કયો ભોજનશાળા કયો જે કયો એ. તો હાલો મિત્રો તમને આગળ હજી ઘણું બધું વિડીયોમાં બતાવશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો મિત્રો, તો તમને ધૂણાના પણ તમને દર્શન કરાવી દઉં. તો જો અહીં સરસ મજાનો ધૂણો છે. અને અહીંયા એમની મૂર્તિ ને એવું બધું છે, તમે જોઈ શકતા છો. હાલો મિત્રો, અત્યારે તો પ્રસાદી આવી ગઈ છે. સરસ મજાની પ્રસાદી અમારા પર. તો જો સરસ મજાની પ્રસાદી આવી ગઈ છે અને જો અત્યારે બધા પ્રસાદી લઈ છે એવું છે. મારે પછી મારે જે કાંઈ પૈસા કરવું હોય પૈસા કરું, પછી ગૌશાળા ખેતી એ બધું મારે.